સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। કાપોદ્રાના કરોડોના હીરા ચોરીનો મામલો સામે આવ્યો। કાપોદ્રા અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો। ફરિયાદી જ આરોપી નીકળ્યો। ડીકે એન્ડ સન્સના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરી આરોપી નીકળ્યા। સમગ્ર ચોરીનું તરકટ રચવામાં આવ્યું હતું। કંપનીના માલિક પર 25 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું। આ દેવું ભરપાઈ કરવા અને વીમો પકવવા માટે આ તરકટ રચ્યું હતું। કંપનીમાંથી કોઈપણ પ્રકારના હીરાની ચોરી થઈ ન હતી। મુખ્ય આરોપી દેવેન્દ્રકુમાર, પુત્ર પિયુષ, ડ્રાઈવર વિકાસ, રામજીવન, મદદગારની ધરપકડ કરાઈ। ડ્રાઈવર વિકાસ વિશ્નોઈ આ ઘટના બાદ દુબઈ ભાગી જવાનો હતો। આરોપી વિકાસે દુબઈની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી। ફરિયાદીની પોલીસે ઉલટ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો। 4 થી 5 લોકોએ સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। કંપનીના માલિક દેવેન્દ્ર, તેના દીકરા પિયુષ અને ડ્રાઈવર અને મદદગારની પોલીસે ધરપકડ કરી। આ કેસમાં હજુ 4 આરોપીઓ ફરાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ચોરી કરવા માટે જે માણસોને બોલાવવામાં આવ્યા હતા તેને પૈસા પણ આપવામાં આવ્યા હતા। અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।